સંજેલી નગરમાં 2300 જેટલા કનેક્શનમાંથી 500 જેટલા મીટરોનું સર્વે કરાયું। થોડા દિવસ અગાઉ સંજેલીમાં એમજીવીસીના દરોડા પાડતા 3 દિવસની અંદર 66,88,000ની ચોરી ઝડપી પાડ્યા બાદ એક અઠવાડિયાનો વિરામ બાદ આજરોજ ફરી વહેલી સવારે ઉગતા કિરણની સાથે જ એમજીવીસીએલની ટીમ દ્વારા આકસ્મિક સંજેલીનો કડક પોલીસ બંદોબસ્ત સાથે તપાસ કરતા ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો। સંજેલીમાં વીજ ચોરી સામે અવખની કાર્યવાહી, વહેલી સવારથી ચેકિંગ, શંકાસ્પદ મીટરો લેબ તપાસ માટે મોકલાયા। સંજેલી નગરમાં વીજ ચોરી અટકાવવા માટે એમજીવીસીએલ વિભાગની વિજિલન્સ ટીમો અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા વહેલી સવારથી ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી ઠાકોર ફળિયા, બેંક ઓફ બરોડા વિસ્તાર અને જાલોદ રોડ સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન ટીમોએ વીજ વપરાશ કરતા ગ્રાહકોના મીટરોની ઝીણવટભરી તપાસ કરી હતી। કર્મચારીઓએ દરેક મીટરનું રીડિંગ, જોડાણ અને તેની ટેકનિકલ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તેનો મુખ્ય ઉદ્દેશ્ય મીટર નિયમિત રીતે ચાલે છે કે તેમાં કોઈ ચેડા કરવામાં આવ્યા છે તે ચકાસવાનો હતો। તપાસ દરમિયાન જ્યાં શંકાસ્પદ મીટરો મળી આવ્યા, ત્યાંથી તે મીટરોને તાત્કાલિક કબજે કરવામાં આવ્યા હતા। આ શંકાસ્પદ મીટરોને વધુ વિગતવાર લેબ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી વીજ ચોરીના પુરાવા એકત્રિત કરી શકાય। એમજીવીસીએલ વિજિલન્સ ટીમો દ્વારા આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે। વીજ ચોરી કરતા ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેથી વીજ ચોરી અટકાવી શકાય અને નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરી શકાય। સંજેલી લાઈવના રિપોર્ટર મહેન્દ્ર ચારેલ।